કેમ છો મિત્રો? ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને આખું પ્લેલિસ્ટ પણ બનાવી દીધેલું છે। અને તમને બીજી પણ વસ્તુ મિત્રો ખબર જ હશે કે ટાટ એચએસનું નોટિફિકેશન આવી ગયું છે મિત્રો, તો ફોર્મ ભરી દેજો મિત્રો। તો આજે આપણે ખાસ ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 4 શિક્ષક અભિયોગ્યતા મિત્રો, જે તમારી ટાટ એચએસની પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે મિત્રો, એનો પાર્ટ 4 છે। અગાઉ આપણે આના પાર્ટ 3 અપલોડ કરેલા છે। પાર્ટ 4ના અંદર મિત્રો આપણે શિક્ષક અભિયોગ્યતાના એમસીક્યુ આપણે ભણીશું મિત્રો, 80 એમસીક્યુ બરોબર। અગાઉના 3 વિડીયો છે મિત્રો, એના અંદર પણ 80 એમસીક્યુ છે। અને શિક્ષક અભિયોગ્યતા એ તમારી પરીક્ષાના અંદર મિત્રો 35 ગુણના અંદર પૂછાશે। અભ્યાસક્રમ ચેકઆઉટ કરી લેજો, એટલે આ વિડીયો જે છે ને તમારા પરીક્ષા માટે 100% કામ આવવાના છે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષક અભિયોગ્યતા જેનો પાર્ટ 4 બરોબર, જેના અંદર 80 એમસીક્યુ આપણે સારી રીતે સમજીશું મિત્રો। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભેદ સીમા અને નિરપેક્ષ સીમા જાણવાની જરૂર કઈ પદ્ધતિમાં પડે છે? તો ભેદ સીમા પદ્ધતિના અંદર જરૂર પડે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે.બી. વોટ્સને મનોવિજ્ઞાનના કયા ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપેલો છે? તો વર્તનવાદના અંદર, યાદ રાખી લેજો। તો જે.બી. વોટ્સને મિત્રો મનોવિજ્ઞાનના વર્તનના ક્ષેત્રના અંદર મહત્વનો ફાળો આપેલો છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કસોટીમાં 50 થી 100 ઉદ્દીપક શબ્દોનો ઉપયોગ થાય છે? તો જો મિત્રો, કઈ કસોટીના અંદર 50 થી લઈને 100 ઉદ્દીપક શબ્દોનો ઉપયોગ થાય છે? તો શબ્દ સાહચર્ય કસોટીના અંદર। તો જો મિત્રો, આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટની પરીક્ષાના અંદર બરોબર। અને ટાટ એચએસના અંદર મિત્રો આપણે 36 જેવા વિડીયો બનાવેલા છે, એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે। એનું આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન અને અધ્યાપનની સમગ્ર પ્રક્રિયા શેના ઉપર બનેલી છે? તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની આંતરક્રિયા વચ્ચે મિત્રો બનેલી છે અધ્યયન અને અધ્યાપન સમગ્ર પ્રક્રિયા બરોબર, યાદ રાખી લેજો। વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની આંતરક્રિયાને કહેવાય છે, એના ઉપર બનેલી છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે ક્ષેત્ર સિદ્ધાંત આપ્યો હતો? તો કલ્ટ લેવીને, યાદ રાખી લેજો। કયા મનોવૈજ્ઞાનિકે ક્ષેત્ર સિદ્ધાંત આપેલો છે? કલ્ટ લેવીને આપેલો છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોતે ડૉક્ટર ન બની શકનાર પોતાના પુત્રને ડૉક્ટર બનાવીને સંતોષ મળી ગયો છે બરોબર, તો કઈ બચાવ પ્રયુક્તિ છે? તો ક્ષતિપૂર્તિ કહેવાય બરોબર। પોતે જે બનવા માંગતા હતા પણ એ ન બની શકે, પોતાના પુત્રને બનાવે છે, તો આને મિત્રો કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય છે? ક્ષતિપૂર્તિ કહેવાય છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રસ એ કેવી વૃત્તિ છે? તો રસ જે છે મિત્રો એ સ્થાયી વૃત્તિ કહેવાય। કેવી કહેવાય? સ્થાયી વૃત્તિ। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન લેખન જેવી પ્રવૃત્તિમાં રસ હોય તેવા રસમાં ક્ષેત્રનું નામ જાણો? તો સાહિત્ય ક્ષેત્ર, યાદ રાખજો મિત્રો। વાંચન લેખન જેવી પ્રવૃત્તિઓના અંદર રસ હોય ને તેવા રસના ક્ષેત્રનું નામ શું હોય મિત્રો? તો સાહિત્ય ક્ષેત્ર જ કહેવાય ને મિત્રો। વાંચન લેખન શાના અંદર આવે છે? સાહિત્યના અંદર આવતું હોય છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે? તો જો મિત્રો, કોણ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે? તો જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ હોય ને મિત્રો, એ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે બરોબર। કોઈ સંસ્થા પણ હાથ ધરી શકે છે, કોઈ શાળા પણ હાથ ધરી શકે છે, કોઈ કંપની પણ હાથ ધરી શકે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓવરહેડ પ્રોજેક્ટર ચલાવવા માટે કેટલું અંધારું જરૂરી હોય છે? તો એકદમ સામાન્ય અંધારું મિત્રો, યાદ રાખજો, એકદમ સામાન્ય અંધારું હોવું જરૂરી છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બહુ ઝડપથી શોધી શકાય એવું અને સૌથી ઓછું પ્રમાણભૂત મધ્યવર્તી સ્થિતિનું માપ છે? તો બહુલક છે, યાદ રાખી લેજો, બહુલક। અને તમારો જેવો મિત્રો આ ટાટ એચએસનો અભ્યાસક્રમ છે ને, એના અંદર આંકડાશાસ્ત્ર એવો ટોપિક આપેલો છે, તો બેઝિક વસ્તુ મિત્રો 2 થી 3 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે આંકડાશાસ્ત્રના અંદર બરોબર। તો આનું પણ આપણે એક સ્પેશિયલ વિડીયો લાવીશું મિત્રો બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 2 થી 3 ગુણના અંદર 100% કામ આવશે બરોબર। ટૂંક સમયના અંદર એ વિડીયો આપણે મૂકી દઈશું મિત્રો આપણી ચેનલ ઉપર। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું માપ ચોક્કસ નથી? તો પરીક્ષાના ગુણ જે છે મિત્રો એ ચોક્કસ માપ નથી બરોબર, કારણ કે કોઈના વધારે હોય કોઈના ઓછા હોય એ પ્રમાણે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ કયા મૂલ્યાંકન ક્ષેત્ર સૂચવેલા છે? તો જો મિત્રો, બેન્જામિન બ્લૂમે મિત્રો કયા મૂલ્યાંકન ક્ષેત્રો સૂચવેલા છે? એક છે મિત્રો ભાવાત્મક, બીજું છે મિત્રો મનોશારીરિક, અને ત્રીજા નંબરનું છે મિત્રો જ્ઞાનાત્મક, યાદ રાખી લેજો।
ત્રીજા નંબરનું છે જ્ઞાનાત્મક, બરોબર. તો બેન્જામિન બ્લૂમે કયા મૂલ્યાંકન ક્ષેત્રો સૂચવેલા છે? ભાવાત્મક, મનોશારીરિક અને જ્ઞાનાત્મક. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન્જામિન બ્લૂમ કયા દેશના વતની હતા? તો અમેરિકા દેશના વતની હતા મિત્રો બેન્જામિન બ્લૂમ, બરોબર. અમેરિકા દેશના વતની કહેવાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દ્વારા વ્યાખ્યાન કે પ્રવચન આપવામાં આવે એ કયા ઘટકમાં નોંધાય છે? તો 5મા ઘટકના અંદર નોંધાય છે મિત્રો. શિક્ષક દ્વારા વ્યાખ્યાન કે પ્રવચન આપવામાં આવે છે તે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં શુદ્ધ અસરનો, યાદ રાખજો, વર્ગ વ્યવહારમાં શુદ્ધ અસરનો આંક કેટલો હોવો જોઈએ? તો 1 કરતાં વધુ હોવો જોઈએ મિત્રો. વર્ગ વ્યવહારના અંદર શુદ્ધ અસરનો આંક, બરોબર, 1 કરતાં વધુ હોવો જોઈએ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારના પૃથ્થકરણ માટે નેટ ફ્લેન્ડર્સે કેટલા ઘટકો સૂચવ્યા છે? તો જો મિત્રો, વર્ગ વ્યવહારના પૃથ્થકરણ માટે નેટ ફ્લેન્ડર્સે મિત્રો 10 ઘટકો સૂચવ્યા છે. કેટલા? 10 ઘટકો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વાદ વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનના વિકાસનું સૂચન કરે છે? તો વ્યવહારવાદ જે છે મિત્રો એ વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ સૂચવે છે, બરોબર, વ્યવહારવાદ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને યુવાનોને અધોગતિ તરફ લઈ જનાર નાસ્તિકનું બિરુદ મળ્યું છે? તો બર્ટ્રાન્ડ, યાદ રાખજો મિત્રો, બર્ટ્રાન્ડ રસેલને, યાદ રાખી લેજો, બર્ટ્રાન્ડ રસેલ જે છે ને એમણે મિત્રો યુવાનોને અધોગતિ તરફ લઈ જનાર નાસ્તિકનું બિરુદ મળેલું છે, બરોબર, બર્ટ્રાન્ડ રસેલને. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ આરોપણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ફ્રિજ હાઇડરે આપેલો છે, બરોબર. જો આરોપણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રિજ હાઇડરે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મન શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતોમાં કયા વૈજ્ઞાનિકનો ફાળો આપેલો નથી? તો મ્યુલરનો નથી મિત્રો આના અંદર, બરોબર. મ્યુલરનો આના અંદર ફાયદો નથી. મન શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતોમાં કયા વૈજ્ઞાનિકનો ફાળો નથી આપેલો? તો મ્યુલરનો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે પોતાની ખામીઓનો દોષ બીજા ઉપર ઢોળી દે તે કઈ બચાવ પ્રયુક્તિ કહી શકાય? તો આને મિત્રો પ્રક્ષેપણ કહેવાય. શું કહેવાય છે આને પ્રક્ષેપણ કહેવાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિસ્ટોટલના મતે કેળવણી એટલે શું? તો તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર મિત્રો, બરોબર. એરિસ્ટોટલે આ વ્યાખ્યા આપેલી છે કેળવણીની. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિમ્પાન્જી ઉપર સમસ્યા ઉકેલના પ્રયોગો કોણે કર્યા હતા? તો કોહલરે મિત્રો ચિમ્પાન્જી ઉપર સમસ્યા ઉકેલના પ્રયોગો કર્યા હતા, બરોબર, કોહલરે. તો જો મિત્રો આ શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 4 છે, બરોબર, જેના અંદર આપણે 24 ક્વેશ્ચન ભણ્યા છે મિત્રો શિક્ષક અભિયોગ્યતાના. અને શિક્ષક અભિયોગ્યતા મિત્રો ટાટ એચએસની પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાય છે, બરોબર. અગાઉ આપણે આના ઉપર 3 વિડીયો બનાવ્યા છે, ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ ટાટ એચએસ માટે ઘણા બધા વિડીયો આવતા રહેશે આપણી ચેનલ ઉપર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો જીન પિયાજે મિત્રો બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત આપેલો છે, બરોબર, જીન પિયાજે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થા દરમિયાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય બને છે? તો કિશોર અવસ્થા દરમિયાન મિત્રો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ મિત્રો સક્રિય બનતી હોય છે, બરોબર, કિશોર અવસ્થા દરમિયાન. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમૂહ માપન કસોટી કેટલા વર્ષના ગુજરાતી બાળકો માટે રચવામાં આવી છે? તો 12 થી લઈને 18 વર્ષના મિત્રો ગુજરાતી બાળકો માટે આ સમૂહ માપન કસોટી રચવામાં આવેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનમાં પ્રગતિલક્ષી અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અધ્યયન છે. આ વિધાન કોનું છે? તો સ્કિનરનું મિત્રો આ વિધાન છે કે વર્તનમાં પ્રગતિલક્ષી અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એ અધ્યયન છે, બરોબર. આ વિધાન કોનું છે? સ્કિનરનું. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને મનોવિશ્લેષણવાદની સ્થાપના કરી છે? તો એડલરે. યાદ રાખજો મિત્રો, કોને મનોવિશ્લેષણવાદની સ્થાપના કરી છે? એડલરે કરેલી છે, એડલર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે બાળ વાનરો પર પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા? તો હાર્લોએ. યાદ રાખજો, હાર્લોએ મિત્રો જે બાળ વાનરો ઉપર પ્રયોગો કર્યા હતા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વર્ષે વડોદરામાં મેન્ટલ હોસ્પિટલ શરૂ કરી હતી? તો 1905ના અંદર મિત્રો તમને ખબર છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1905માં વડોદરામાં મેન્ટલ હોસ્પિટલ શરૂ કરી હતી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનમાં પ્રગતિશીલ
અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો સ્કિનરે મિત્રો અધ્યયનની વ્યાખ્યા આપી છે કે વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. બરોબર, સ્કિનરે આ વ્યાખ્યા આપેલી છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇવાન પેટ્રોવિચ પાવલોવને શરીરશાસ્ત્રમાં કયા વર્ષે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો 1904ના રોજ મિત્રો ઇવાન પેટ્રોવિચ પાવલોવને શરીરશાસ્ત્રના અંદર નોબેલ પુરસ્કાર મળ્યો હતો. બરોબર, 1904માં. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેક્સલરની પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક બુદ્ધિ કસોટીનું ગુજરાતીમાં રૂપાંતરણ કોણે કર્યું હતું? તો ડૉક્ટર M.L. જોશીએ કરેલું છે મિત્રો, જે વેક્સલરની પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક બુદ્ધિ કસોટીનું ગુજરાતીના રૂપાંતર. બરોબર, કોણે કર્યું છે? ડૉક્ટર M.L. જોશીએ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રીમેન, હોલગોજર, યાદ રાખજો મિત્રો, ફ્રીમેન અને હોલગોજર અને ન્યુમેનને કોના ઉપર અભ્યાસો કર્યા હતા? તો એક દળ જોડિયા બાળકો ઉપર મિત્રો અભ્યાસ કર્યા હતા અને પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર, ફ્રીમેન, હોલજોગર અને ન્યુમને કોના ઉપર અભ્યાસ કર્યા હતા? એક દળ જોડિયા બાળકો ઉપર. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ ઉત્ક્રાંતિમાં સીમા સ્તંભોમાં કોનો સમાવેશ થતો નથી? તો પ્રમાણિકતાનો સમાવેશ થતો નથી મિત્રો, માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભોના અંદર. બરોબર, પ્રમાણિકતાનો સમાવેશ થતો નથી. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમસ્યા પેટીનો પ્રયોગ થોર્નડાઇકે કયા પ્રાણી ઉપર કર્યો હતો? તો બિલાડી ઉપર કર્યો હતો મિત્રો, સમસ્યા પેટીનો પ્રયોગ. બરોબર, થોર્નડાઇકે બિલાડી ઉપર. હવે 38મા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષાના અંદર પૂછાશે કે જન્મ સમયે બાળકના મગજનું વજન કેટલું હોય છે? તો જન્મ સમયે મિત્રો બાળકના મગજનું વજન 350 ગ્રામ જેટલું હોય છે. બરોબર, 350 ગ્રામ જેટલું હોય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એ બધી જ માનસિક શક્તિઓમાં સમાવિષ્ટ થયેલું એક સામાન્ય તત્વ છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો રેક્સ એન્ડ નાઇટે આપેલી છે. બરોબર, કે બુદ્ધિ એ બધી જ માનસિક શક્તિઓમાં સમાવિષ્ટ થયેલું એક સામાન્ય તત્વ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? રેક્સ એન્ડ નાઇટે આપેલી છે. બરોબર, રેક્સ એન્ડ નાઇટ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં નવી બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તો ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈએ મિત્રો ગુજરાતી ભાષાના અંદર નવી બુદ્ધિ કસોટીની રચના કરી હતી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંશોધનમાં વિજ્ઞાનના પ્રયોગમાં અને નવી શોધમાં રસ હોય તેવા ક્ષેત્રને શું કહે છે? તો મિત્રો આને વિજ્ઞાન ક્ષેત્ર કહેવાય છે. બરોબર, વિજ્ઞાનના અંદર પ્રયોગો થતા હોય અને સંશોધન થતા હોય એટલા માટે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કોણ ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા છે? તો સ્ટીફન કોરે જે છે મિત્રો એ ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કહેવાય છે. બરોબર, સ્ટીફન કોરે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દ્વારા પ્રશંસા કે પ્રોત્સાહન કરવામાં આવે એ કયા ઘટકમાં નોંધવામાં આવે છે? તો બીજા ઘટકના અંદર નોંધવામાં આવે છે મિત્રો કે શિક્ષક દ્વારા પ્રશંસા કે પ્રોત્સાહન કરવામાં આવે. બરોબર, એ કયા ઘટકના અંદર? બીજા ઘટકના અંદર નોંધવામાં આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે વર્ગ વ્યવહારની વર્ગીકરણ પદ્ધતિ આપી છે? તો નેટ ફ્લેન્ડર્સે મિત્રો આ વર્ગ વ્યવહારની વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. બરોબર, નેટ ફ્લેન્ડર્સે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદનો જન્મ 17મી 18મી સદીમાં કયા દેશમાં થયો હતો? તો અમેરિકાના અંદર મિત્રો આનો જન્મ થયો હતો. બરોબર, વ્યવહારવાદમાં 17મી અથવા 18મી સદીના અંદર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ કોણે કર્યો હતો? તો ટર્મને મિત્રો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ કર્યો હતો. બરોબર, ટર્મને. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? તો મેકલેલેન્ડ. યાદ રાખજો મિત્રો, મેકલેલેન્ડે મિત્રો આ સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત આપેલો છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુદ્ધિ એટલે યોગ્ય નિર્ણય, યોગ્ય સમજ અને યોગ્ય તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો બર્ટે. યાદ રાખજો મિત્રો, બર્ટે આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એટલે યોગ્ય નિર્ણય, યોગ્ય સમજ અને યોગ્ય તર્ક કરવાની શક્તિ છે. બરોબર, આ વ્યાખ્યા કોણે આપી છે? બર્ટે આપેલી છે. તો જો મિત્રો આપણે જે શિક્ષક અભિયોગ્યતાના અંદર 80 ક્વેશ્ચન સમજવાના હતા. બરોબર, તો એના અંદર મિત્રો 48 પ્રશ્નો આપણે સમજ્યા છીએ. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો 29/3/2026 બરોબર તમારી ટાટ એચએસની પ્રિલિમ્સની એક્ઝામ લેવડાવવાની છે મિત્રો. તો હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને ટેન્શન થઈ ગયું છે, શું વાંચવું, શાના અંદરથી વાંચવું, કેટલું વાંચવું. તો જો મિત્રો તમને ડાયરેક્ટ જ જે તમારો 200 ગુણનું પેપર છે એના અંદરથી ભાગ એ જે 100 ગુણનો પૂછાય છે એ તમને ડાયરેક્ટ જ મળી જાય મિત્રો. તો તમને કેટલી મજા
મજા આવે, બરોબર। તો આપણે મિત્રો આખી પીડીએફ બનાવી છે જે વિભાગ એ 100 ગુણનો છે ને એને ડિઝાઇન કરીને એના અંદર જેટલા પણ ટોપિકો છે એ બધા ટોપિકોના મિત્રો આપણે પ્રશ્નોની પીડીએફ બનાવેલી છે, બરોબર। એટલે તમારે મિત્રો તમારા વિષયના અંદર મહેનત કરવાની રહેશે, બરોબર। 200 ગુણના અંદરથી જે 100 ગુણની છે પીડીએફ આપણે બનાવી દીધેલી છે મિત્રો। તો આ પીડીએફ જે આપણે બનાવેલી છે ને મિત્રો, જો એની પોસ્ટ મિત્રો આ તમને ડિસ્પ્લે પર જોવાતી હશે, બરોબર। તો આના અંદર મિત્રો જો ટાટ એચએસ માટે સ્પેશિયલ ઓફર છે મિત્રો 2026ના અંદર, જે તમારો વિભાગ એ 100 ગુણનો છે ને એના અંદર મિત્રો આ તમને 100% કામ આવશે। જે બાકીનો જે વિભાગ બી જે છે ને તમારા સબ્જેક્ટને તમારે તૈયાર કરવો પડશે, તો માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો તમે આ પીડીએફ ખરીદી શકો છો, બરોબર। એના અંદર સમાવેશ ટોપિકો મિત્રો તમે જોઈ લો ને, તમારા અભ્યાસક્રમના અંદર આ બધા ટોપિકો આપેલા છે। તો શિક્ષક અભિયોગ્યતા 35 ગુણના અંદર પૂછાશે મિત્રો, જેના અંદર ક્રિયાત્મક સંશોધન આવી જશે, અધ્યાપન સૂત્રો આવી જશે, વૃદ્ધિ વિકાસ પરિપક્વતાના પીડીએફ આવી જશે, સ્વ અને વ્યક્તિત્વ આવી જશે અને મૂલ્યાંકન, બરોબર। તો આ બધા ટોપિકો જે છે ને મિત્રો એ તમારા 35 ગુણના અંદર પૂછાશે મિત્રો। એના બધા એમસીક્યુની પીડીએફ પણ મિત્રો આના અંદર જોવા મળશે, બેન્જામિન બ્લૂની પણ પીડીએફ આના અંદર હશે મિત્રો, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે મિત્રો। ગુજરાતી વ્યાકરણ મિત્રો જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે મિત્રો। જનરલ નોલેજ, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, તો જનરલ નોલેજની પણ પીડીએફ તમને આના અંદર જોવા મળશે। જનરલ પદ્ધતિ મિત્રો, જે તમારે જો આર્ટ્સ હોય, સાયન્સ હોય કે કોમર્સ હોય, કોઈ પણ ટોપિક હોય તો મિત્રો જનરલ પદ્ધતિ 4 થી 5 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, એટલે આની પણ પીડીએફ આના અંદર જોવા મળશે। મોક ટેસ્ટના વિડીયો આપણે જે બનાવ્યા છે મિત્રો એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે। એનઈપી 2020ના અંદર મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે ને એની પણ પીડીએફ મિત્રો આના અંદર જોવા મળશે। મનોવિજ્ઞાન મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલું મનોવિજ્ઞાન એની પણ પીડીએફ મિત્રો આના અંદર તમને જોવા મળશે। પછી બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ એના પણ પીડીએફ મિત્રો આ પીડીએફના અંદર જોવા મળી જશે, બરોબર। બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિના પ્રશ્નો પણ આ પીડીએફના અંદર જોવા મળશે। એક ટોપિક આના અંદર એડ કર્યો નથી મિત્રો, શૈક્ષણિક યોજનાઓ જે છે ને મિત્રો એ બધી યોજનાઓની પીડીએફ મિત્રો પણ તમને આના અંદર જોવા મળશે, બરોબર। જો મિત્રો તમારો વિભાગ એ 100 ગુણનો પૂછાશે ને વિભાગ બી 100 ગુણનો પૂછાશે, એના અંદર વિભાગ એ મિત્રો સંપૂર્ણ તૈયારી કરવી હોય ને તો માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો તમને આખી આ પીડીએફ મળી જશે, બરોબર। આ પીડીએફ 256 પેજની છે અને 2500 પ્લસ એમસીક્યુ છે મિત્રો, યાદ રાખજો મિત્રો આ બાબત, બરોબર। હવે આ પીડીએફ તમારે ખરીદવી હોય મિત્રો, તમારો વિભાગ એ 100 ગુણનો મિત્રો તમારે પાકો કરવો હોય તો આ પીડીએફ તમારે ખરીદવી હોય ને મિત્રો તો 200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે। અહીંયા જો મિત્રો તમને આ પોસ્ટના અંદર તમને આ QR કોડ મળતો હશે, બરોબર। તો QR કોડના અંદર 200 રૂપિયા પેમેન્ટ કરીને એનો સ્ક્રીનશોટ લેવાનો, પછી આ વોટ્સઅપ નંબર આપેલો છે નીચે જો મિત્રો 9157591599, આના ઉપર મિત્રો તમે એ સ્ક્રીનશોટનો મેસેજ કરશો ત્યારે તમને તરત જ પીડીએફ મળી જશે મિત્રો, અને તમારી તૈયારી સારી રીતે કરજો મિત્રો, ટેન્શન ના લેતા, બરોબર। બધા ટોપિકોને સારી રીતે ડિઝાઇન કરીને આ પીડીએફ બનાવેલી છે, બરોબર। વહેલા સરતા મિત્રો લઈ લેજો, સમય ઘણો ઓછો છે એટલા માટે। હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરકોએ પ્રાણીઓની એવી, યાદ રાખજો, પ્રેરકોએ પ્રાણીઓની એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે જે તેમણે કોઈ પણ એક ચોક્કસ રીતે કાર્ય કરવા પ્રેરે છે। આ વિધાન કોનું છે? તો મેકડુગલનું મિત્રો આ વિધાન છે, એટલે પ્રેરકોની આ વ્યાખ્યા આપી છે। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્થિર મનોભાવ, યાદ રાખજો, સ્થિર મનોભાવ અનુભવમાંથી ઉત્પન્ન થતી માનસિક ગ્રંથિઓ છે, આ વિધાન કોનું છે? તો મેકડુગલે મિત્રો આ વિધાન આપેલું છે। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાનના વસ્તુલક્ષી ઘટકો કયા છે? તો ધ્યાનના વસ્તુલક્ષી ઘટકો કયા છે મિત્રો? ફેરફાર, નવીનતા, તીવ્રતા અને રંગ, આ બધા છે। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1904માં દ્વિઅવયવી, યાદ રાખજો, 1904માં દ્વિઅવયવી દ્વિસિદ્ધાંત પણ આને કહેવાય છે, બરોબર। કોણે આપ્યો હતો? તો સ્પીયરમેને આપેલો છે મિત્રો, કોને આપ્યો છે? સ્પીયરમેને। હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનમાં શબ્દોના અત્યાચાર સામે આકરા પ્રહારો કયા મનોવૈજ્ઞાનિકે કર્યા છે? તો જ્હોન ડુઈએ કર્યા છે, બરોબર। તે અધ્યયનમાં શબ્દોના અત્યાચાર સામે આકરા પ્રહારો કોણે કર્યા છે? જ્હોન ડુઈએ કર્યા છે। હવે 54મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ટર્મન કયા વર્ષે બીને સાયમન કસોટીનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી તરીકે પ્રગટ કરી? તો 1916ના અંદર, યાદ રાખી લેજો, 1916ના અંદર। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાન એટલે અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી, આ વ્યાખ્યા કોણે આપી છે? તો ગિલફર્ડે મિત્રો આ વ્યાખ્યા આપી છે ધ્યાનની, બરોબર। તો ધ્યાન એટલે અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી। હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રશ્નોના મુખ્ય કેટલા પ્રકાર છે? આ ક્વેશ્ચન પૂછાશે, બરોબર। તો પ્રશ્નોના મુખ્ય 3 પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે।
હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીને ચોક્કસ પ્રવૃત્તિ કરવા સૂચના આપવી એ ઘટક કયા નંબરમાં નોંધવામાં આવે છે? તો 6ઠા નંબરના અંદર નોંધવામાં આવે છે મિત્રો કે વિદ્યાર્થીને ચોક્કસ પ્રવૃત્તિ કરવા સૂચના આપવી, બરોબર. આ જે છે એ કયા ઘટકના અંદર નોંધવામાં આવે છે? તો 6ઠા ઘટકમાં. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ આવેગ એટલે ચેતાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા. આ વ્યાખ્યા કોણે આપી છે? તો લિન્ડસે. યાદ રાખજો મિત્રો, લિન્ડસે આ વ્યાખ્યા આપી છે કે આવેગ એટલે ચેતાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એ અમૂર્ત વિચારણા કરવાની ક્ષમતા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ડી વેસ્લરે મિત્રો આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે, ડી વેસ્લરે, કે બુદ્ધિ એ અમૂર્ત વિચારણા કરવાની ક્ષમતા છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે DAT દાંતમાં કુલ કેટલી કસોટીઓ છે? તો 8 કસોટીઓ છે મિત્રો દાંતના અંદર. પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. હવે 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિત્વના ક્ષણ મૂળ ગુણો કોણે વિકસાવેલા છે? તો જો મિત્રો, વ્યક્તિત્વના ક્ષણ મૂળ ગુણો કોણે ગણાવેલા છે? તો રેમેન્ડ. યાદ રાખજો, રેમેન્ડ કેટલે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે વ્યક્તિત્વના ક્ષણ મૂળ ગુણો કોણે ગણાવ્યા છે? તો રેમેન્ડ કેટલે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે સંઘર્ષને 3 વિભાગમાં વહેંચેલ છે? તો લાજરસ. યાદ રાખી લેજો, લાજરસ જે છે મિત્રો એમને સંઘર્ષને 3 વિભાગના અંદર વહેંચેલો છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવો ભાષા શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી લઈને જ આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ચોમ્સ્કીએ આપેલી છે, બરોબર, કે માનવીઓ જે છે ને એ ભાષા શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી લઈને આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ચોમ્સ્કીએ આપેલી છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ સંરચનાના મુખ્ય કેટલા સિદ્ધાંતો છે? તો બુદ્ધિ સંરચનાના મુખ્ય 7 સિદ્ધાંતો છે મિત્રો. કેટલા છે? 7 સિદ્ધાંત. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને પહેલા આત્મા ગુમાવ્યો, પછી મન ગુમાવી, પછી ચેતના ગુમાવી અને હવે તે માત્ર એક જ પ્રકારના વર્તનનું શાસ્ત્ર રહ્યું છે. આ વાક્ય કોણે કહ્યું છે? તો વુડવર્થે મિત્રો આ વાક્ય કહેલું છે. કોને કહ્યું છે? વુડવર્થે. યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક પરિસ્થિતિમાં શૈક્ષણિક અનુભવો અને વર્તનના સંદર્ભમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના નિષ્કર્ષોનો નિવિયોગ કરે છે. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે? તો B.F. સ્કિનરે મિત્રો આ વિધાન કહેલું છે. યાદ રાખજો, તમારી પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો. તો શૈક્ષણિક પરિસ્થિતિમાં શૈક્ષણિક અનુભવો અને વર્તનના સંદર્ભમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના નિષ્કર્ષોનો વિનિયોગ કરે છે. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કહેલું છે? B.F. સ્કિનરે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી કોઈ નવો મુદ્દો રજૂ કરે અને શિક્ષક દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવે એ કયા ઘટકમાં નોંધવામાં આવે છે? તો ત્રીજા ઘટકના અંદર નોંધવામાં આવે છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડવર્ડ ટિસ્નર. યાદ રાખજો, એડવર્ડ ટિસ્નરે મનોવિજ્ઞાનના કયા ક્ષેત્રમાં અગત્યનું યોગદાન આપેલું છે? તો રચનાવાદ, અસ્તિત્વવાદના અંદર. યાદ રાખી લેજો, રચનાવાદ અને અસ્તિત્વવાદના અંદર એડવર્ડ ટિસ્નરે મનોવિજ્ઞાનના આ ક્ષેત્રોના અંદર મહત્વનું યોગદાન આપેલું છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદીઓ કેવા પ્રકારની શિસ્તના સમર્થક છે? તો સામાજિક શિસ્તના. યાદ રાખજો, વ્યવહારવાદીઓ કેવા પ્રકારની શિસ્તના સમર્થક છે? સામાજિક શિસ્તના. તો જુઓ મિત્રો, આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ફરીથી કહું છું મિત્રો, તમારી ટાટ HSના અંદર હવે તમને ગભરામણ થતી હોય તો વિભાગ એ જે છે ને મિત્રો 100 ગુણનો, એના માટે આપણે સ્પેશિયલ PDF બનાવેલી છે જે 256 પેજની છે અને 2500+ MCQ છે મિત્રો. તો એ PDF તમારે ખરીદવી હોય ને મિત્રો તો આ નંબર આપેલો છે 91 57 59 15 99. એના ઉપર 200 રૂપિયા પેમેન્ટ કરીને મિત્રો સ્ક્રીનશોટ મોકલજો, તમને તરત જ એ PDF મળી જશે. અને જેટલું વહેલું બને એટલે મિત્રો PDF લેજો મિત્રો. હવે 45 દિવસ જેવો સમય બાકી છે એટલા માટે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે B.F. સ્કિનરે કયા વર્ષે કારક અભિસંધાનનું પ્રતિપાદન કર્યું હતું? તો 1930ના અંદર B.F. સ્કિનરે મિત્રો આ કારક અભિસંધાનનું પ્રતિપાદન કરેલું છે. આ પૂછાયેલો પ્રશ્ન છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ શબ્દનો સૌ પ્રયોગ કયા વર્ષે થયો હતો? તો 1878ના રોજ મિત્રો વ્યવહારવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો, બરોબર, 1878માં. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણ વ્યવહારવાદ ચિંતક છે? તો વિલિયમ જેમ્સ, કિલપેટ્રિક અને જ્હોન ડ્રુઈ. આ બધા જે છે ને મિત્રો એ વ્યવહારવાદના ચિંતક છે, બરોબર, વિલિયમ જેમ્સ, કિલપેટ્રિક અને જ્હોન ડ્રુઈ.
હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદ મુજબ વિષયના શિક્ષણ ઉપરાંત અભ્યાસક્રમોમાં કોનું સ્થાન હોવું જોઈએ? તો દયા, શ્રદ્ધા અને પ્રેમનું હોવું જોઈએ. બરોબર, દયા, શ્રદ્ધા અને પ્રેમનું. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદના સ્વરૂપમાં કોનો સમાવેશ થાય છે? તો જીવનશાસ્ત્રીય પ્રકૃતિ, યાદ રાખજો, પ્રકૃતિવાદના સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય છે? તો જીવનશાસ્ત્રીય પ્રકૃતિવાદ, ભૌતિકશાસ્ત્રનો પ્રકૃતિવાદ અને યાંત્રિકવાદ. યાદ રાખી લેજો, આ બધા જે છે ને એ પ્રકૃતિવાદના સ્વરૂપના અંદર સમાવેશ થાય છે. તો હવે જો મિત્રો આ 74 ક્વેશ્ચન તમને સમજ્યા હશે. બરોબર, તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમને જણાવી દઉં કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે અને ટાટ માટે જેટલા પણ આપણે વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટ બનાવ્યા છે ને, એ બધાની લિંક જે છે ને આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ મિત્રો, કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામના અંદર જોડાઈ જજો. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી એજ્યુકેશન બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રીલ્સ બનાવીએ છીએ મિત્રો, જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની આજે જ આપણે રીલ્સ મૂકી છે મિત્રો, ના જોઈએ તો જોઈ લેજો. બરોબર, તો એ બધી રીલ્સ તમે જોજો મિત્રો, કારણ કે આ બધી રીલ્સના અંદરથી 5 થી 6 ગુણના અંદર તમારા પ્રશ્નોના માર્ક્સ તમને મળી જશે મિત્રો. એટલે એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને આ બંને પેજને ફોલો કરી દેજો. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ પ્રકૃતિવાદે આપી છે? તો બાળકેન્દ્રી. યાદ રાખજો, શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ પ્રકૃતિવાદે આપી છે? બાળકેન્દ્રી. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિ એક જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે, બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ પ્રકૃતિનો ભાગ છે. આ વિધાન કોણે આપ્યું છે? તો ઋષિએ મિત્રો આ વિધાન આપેલું છે. તો આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કઈ સૌથી મોટી ભેટ આપેલી છે? તો ક્રિયા દ્વારા શિક્ષણને મિત્રો સૌથી મોટી ભેટ આપેલી છે આ પ્રકૃતિવાદે. હવે 78મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. યાદ રાખજો, કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત કયો વાદ દર્શાવે છે? તો પ્રકૃતિવાદ દર્શાવે છે મિત્રો આ સિદ્ધાંત. બરોબર, પ્રકૃતિવાદ. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેવા શિક્ષણના વિરોધ વચ્ચે પ્રકૃતિવાદનો ઉદ્ભવ થયો હતો? તો પ્રાચીન શિક્ષણના વિરોધ વચ્ચે મિત્રો આ પ્રકૃતિવાદનો ઉદ્ભવ થયો હતો. બરોબર, પ્રાચીન શિક્ષણના વિરોધના વચ્ચે. હવે તમને ખબર છે મિત્રો કે આજનું જે આપણું વિડીયો છે ને એ શિક્ષક અભિયોગ્યતાનું છે મિત્રો, અને આનો પાઠ નંબર 4 છે મિત્રો. બરોબર, આજે આપણે 80 ક્વેશ્ચન સમજવાના હતા મિત્રો આ શિક્ષક અભિયોગ્યતા. અગાઉ 3 બનાવેલા છે વિડીયો, એ ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આજે આપણે 80મા નંબરનો પ્રશ્ન લાસ્ટમાં સમજીએ મિત્રો કે જગતને સમજવા માટે મનથી વધુ વાસ્તવિક કોઈ બાબતને ગણવી તે મનની જ કલ્પના છે. આ વિધાન કોનું છે? તો બ્રુબેકરનું છે. કોનું છે મિત્રો? બ્રુબેકરે મિત્રો આ વાક્ય આપેલું છે કે જગતને સમજવા માટે મનથી વધુ વાસ્તવિક કોઈ બાબતને ગણવી તે મનની જ કલ્પના છે. આ વિધાન કોનું છે મિત્રો? બ્રુબેકરનું છે. તો જો મિત્રો આ 80 MCQ શિક્ષક અભિયોગ્યતાના અંદર તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. અને આ વિડીયો તમને ખરેખર ગમ્યું હોય ને મિત્રો તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવ્યા છે. ટાટ માટે આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટ બનાવી છે, એ બધાની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને આ બધા વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની મિત્રો એજ્યુકેશન બાબતોની માહિતી આ બંને પેજ ઉપર મળશે મિત્રો. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રીલ્સ બનાવીએ છીએ મિત્રો, જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છીએ. આજે આપણે મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે મિત્રો, ના જોઈએ તો જોઈ લેજો. બરોબર, આ બધી રીલ્સો જે છે ને તમારી ટાટની પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર 100% કામ આવશે મિત્રો. એટલે બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો તમને ખબર છે કે આપણું આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.